નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું અવચર દેગામાં તક્ષશિલા વિદ્યાલય મહેન્દ્રનગર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 કોમર્સમાં વિષય ગુજરાતીનો અભ્યાસ કરશું. તો ધોરણ 11માં પ્રથમ કાવ્ય છે નાવિક વળતો બોલ્યો. તેમના કવિ છે ભાલણ અને સાહિત્ય પ્રકાર છે પદ. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે કવિ ભાલણનો પરિચય જે છે મેળવીશું, ત્યાર પછી આપણે વિસ્તારપૂર્વક જે કાવ્ય જે છે એનો અભ્યાસ કરશું. કાવ્ય પહેલું, નાવિક વળતો બોલ્યો. એમના કવિ છે ભાલણ, સાહિત્ય પ્રકાર છે પદ. કવિ ભાલણનો જન્મ જે છે એ 15મી સદી ઉત્તરાર્ધ અને 16મી સદી પૂર્વાર્ધ, એટલે કે 15મી સદી જ્યારે પૂરી થવાની તૈયારી હતી અને 16મી સદીની શરૂઆતમાં કવિ ભાલણનો જન્મ જે છે એ થયો હતો. ભાલણનું અન્ય બીજું પણ એક નામ હતું પુરુષોત્તમ, એટલે કે ભાલણ જે છે એ ભાલણનું સાચું નામ, અન્ય બીજું નામ એક પુરુષોત્તમ હતું. અને પોતે જ્ઞાતિએ મોઢ બ્રાહ્મણ જ્ઞાતિના હતા અને ત્રવાડી એમની અટક હતી. એમનું મૂળ વતન જે છે એ પાટણ છે. તેમણે સંસ્કૃત તેમજ વ્રજ ભાષાનું જ્ઞાન જે છે એ પોતે ધરાવતા હતા. 10 મસ્કંધમાં આવતા વ્રજ ભાષાના પદ કવિએ પોતે રચેલા હોય એવું લાગે છે. એણે એવું કહેવાય છે કે જે 10 મસ્કંધ જે ગ્રંથ જે છે એમાં ઘણા બધા વ્રજ ભાષાના ઘણા બધા પદો જે છે લખેલા છે. તો કદાચ એ કવિ ભાલણે લખેલા હોય એવું આપણને લાગતું હોય છે. ગુર્જર ભાષા તરીકે ગુજરાતી ભાષાને ઓળખાવનાર ભાલણે ગુજરાતી કવિતામાં કડવાભજ આખ્યાનોનું સ્થિર પાયો નાખવાનું કાર્ય કર્યું છે. તે પછી આપણે જે ગુર્જર ભાષા જે છે, ગુર્જર ભાષા તરીકે ગુજરાતી ભાષાને, કારણ કે આપણે જે વિશ્વની તમામ ભાષાઓના મૂળ તો આપણી પ્રાચીન જે સંસ્કૃત ભાષા જે છે એ સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવ્યા છે. આપણને ખબર છે કે સૌપ્રથમ તો કે સંસ્કૃત ભાષા હતી, પછી તો કે પ્રાકૃત, પછી તો કે અપભ્રંશ, અને ત્યાર પછી જે છે તો કે ગુર્જર અપભ્રંશ જે છે, તે પછી ગુર્જર ભાષા. ગુર્જર ભાષામાંથી પણ જે ગુજરાતી ભાષા એવું નામ આપવામાં તો કવિ ભાલણનો મહત્વનો ફાળો જે છે એ રહેલો છે. અને તેમણે કડવાબદ્ધ એટલે કે ભાગબદ્ધ ઘણા બધા આખ્યાનો રચવાની શરૂઆત જે છે પણ તેમણે કરેલી છે. એમના આખ્યાનોમાં પહેલી વખત ઉથલો કે વલણ વગરના કડવા જોવા મળે છે. એટલે કે એમના ઘણા બધા આખ્યાનો જે છે તો એમાં સૌ પ્રથમ જે છે તો કે ઘણા બધા ભાગ આવતા, વલણ જે છે, ઉથલો જે છે, મધ્ય ભાગ, પણ એમના આખ્યાનોમાં વલણ કે ઉથલા વગરના આખ્યાનો જે છે જોવા મળે છે. એટલા જ માટે કવિ ભાલણને આખ્યાનના પિતા તરીકે જે છે ઓળખાય છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કદાચ ક્યાંક ભવિષ્યમાં કદાચ કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ આ ઘણો બધી વખત આ પ્રશ્ન જે છે પૂછાઈ ગયેલો છે કે આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે. તો આખ્યાનના પિતા તરીકે જે છે એ ભાલણ જે છે ઓળખાય છે. અને આખ્યાનકાર તરીકે જો કદાચ પૂછવામાં આવે તો આખ્યાનકાર તરીકે તો કે પ્રેમાનંદ જે છે એને ઓળખવામાં આવે છે. એટલે કે સૌપ્રથમ કહેવાય ને કે આખ્યાનની શરૂઆત રચના જે છે એને જન્મ આવનાર તો કવિ એમ કે ભાલણ છે. ભાલણ પછી પણ એક નાકર, એ નાકર નામના કવિએ ઘણા બધા આખ્યાન જે છે એમ કે લખ્યા હતા, પણ એટલા બધા પ્રચલિત ન થયા. અને ત્યાર પછી કવિ પ્રેમાનંદે જે છે એ આખ્યાન રચવાની એમ કે શરૂઆત કરી. એટલે માટે આખ્યાનકાર તરીકે જો પૂછવામાં આવે તો કવિ પ્રેમાનંદ, અને કદાચ આખ્યાનના પિતા કહીએ તો કવિ ભાલણ. પૌરાણિક આખ્યાનોમાં તેઓ મૂળ કથાને વફાદાર રહે છે. મુખ્યત્વે આખ્યાન કવિ, પદ કવિ અને અનુવાદક તરીકે જાણીતા છે. એટલે કવિ ભાલણ જે છે એ ઘણા બધા એમને આખ્યાનો આપેલા છે. એટલે આખ્યાન કવિ તરીકે જાણીતા છે, પદ કવિ તરીકે પણ જાણીતા છે અને અનુવાદક તરીકે પણ જાણીતા છે. તેમણે નળાખ્યાન, જાલંધર આખ્યાન, ધ્રુવ આખ્યાન, ચંડી આખ્યાન, મૃગી આખ્યાન, રામ વિવાહ જેવા ઘણા બધા આખ્યાનોની પણ તેમણે એમ કે રચના જે છે એ કરી છે. અને તેમની સૌથી સર્વશ્રેષ્ઠ જે યશ અપાવનારી કૃતિ એ કાદંબરી તેમજ 10 મસ્કંધ અને રામબાળચરિત એ ખૂબ જ એમ કે ધ્યાનપાત્ર છે. એટલે આ હતો કવિ ભાલણનો પરિચય. હવે પછીનું આપણું વિષય વસ્તુ તરફ આપણે જઈએ તો આપણું શીર્ષક જે છે કે નાવિક વળતો બોલ્યો. 3 શબ્દ આપ્યા છે. બોલ્યો એટલે કે બોલવું, નાવિક, નાવિક એટલે કે
કેવટ અથવા તો એને ખલાસી પણ કહેવાય, જેને આપણે કહીએ ને કે હોડી ચલાવનાર વ્યક્તિ એટલે કે નાવિક, કેવટ કે ખલાસી. વળતો, વળતો એટલે કે સામો, વળતો એટલે કે સામો, પાછો જવાબ આપવો. અથવા આપણે કહીએ ને કે હું કોઈ પણ વ્યક્તિ જે છે આગળ જતો પછી કહેતો હોય કે હું વળતા આવીશ, એટલે પહેલાં જઈ આવું અને પછી પાછો જે છે હું આવું, એટલે કે વળતો એમ. તો અહીંયા કણે જે છે એ નાવિક વળતો બોલ્યો, એટલે ખલાસી છે, કેવટ જે છે એ સામો જવાબ આપે છે. સામો જે છે એ પોતે એમ કે બોલે છે, વળતો સામો જવાબ આપે છે. તો અહીંયા કણે આજ જે પદ જે છે એમાં વાલ્મીકી રચિત એટલે કે વાલ્મીકી રચિત જે રામાયણ જે છે એ રામાયણમાં આવતો એક કેવટ ખલાસીનો પ્રસંગ જે છે અહીંયા કણે એમ કે રજૂ કરવામાં આવ્યો છે. તો એ જ કેવટ જે છે, ખલાસી જે છે, એનો પ્રસંગ જે છે, વાર્તા જે છે કંઈક અલગ જ આપણને જોવા મળતી હોય છે. અહીંયા કણે તો મૂળ પ્રસંગ જે છે રામાયણનો છે, રામાયણમાંથી જ આ પ્રસંગ જે છે લેવામાં આવ્યો છે. પણ એ જે કેવટ જે છે એ પૂર્વ જન્મમાં શું હતો, મૂળ કેવટ એ શું હતો, શા માટે જે છે એને રામના ચરણ સ્પર્શ જે છે પગ જે છે ધોયા હતા. અહીંયા કીધું કે નાવિક વળતો બોલ્યો, તો એની મૂળ કથા, મૂળ વાર્તા જે છે એની પૂર્વ જન્મની કથા હું તમને કહું છું. નાવિક જે એટલે કે કેવટ જે છે એ અગાઉ પૂર્વ જન્મમાં એ પોતે એક રાજા હોય છે. કૌશલપુર નામનું મોટું બધું એક વિશાળ રાજ્ય છે, અને એ જે રાજ્યમાં ભદ્રપદ નામનો એક રાજા રાજ કરતો હોય છે. ખૂબ જ સમૃદ્ધ રાજા છે. એક દિવસ આ ભદ્રપદ નામનો રાજા જે છે એ પોતાના સૈનિકો સાથે ઘોડેસવારી કરી અને જંગલમાં શિકાર કરવા માટે નીકળે છે. આગળ ચાલતા ચાલતા રસ્તા ઉપર ચાલ્યા જાય છે, ત્યારે રસ્તામાં એક કિનારે એક સંત મહાત્મા જે છે, ઋષિ જે છે એ ઝૂંપડી બાંધી અને પોતે રહેતા હોય છે. જ્યારે ભદ્રપદ નામનો રાજા ત્યાંથી પસાર થાય છે તો એ ઋષિ જે છે એ પોતે તપશ્ચર્યા, તપ કરતા હોય છે. ત્યારે આ ભદ્રપદ નામના રાજાને એની મજાક, ઠઠ્ઠા મસ્કરી કરવાનું મન થાય છે. તરત પેલો ભદ્રપદ નામનો રાજા કહે છે, કરે રે આ તો ઢોંગી છે, આ તો એમ કે લૂચો છે, મૂર્ખ જે છે, ઢોંગી છે, ખોટો છે. અને આવા શબ્દ બોલવાથી પેલા ઋષિની તપશ્ચર્યા ભંગ થાય છે. ઋષિ જે ક્રોધિત થઈ જાય છે અને તરત જ હાથમાં અંજલિ લઈ અને પેલા રાજાને પોતે શ્રાપ આપે છે કે રાજન, તે મારી મજાક કરી છે, મસ્કરી કરી છે, મારું તપ ભંગ કર્યું છે, માટે જા, હું તને શ્રાપ આપું છું કે તું કછુઆ એટલે કે કાચબો બની જા. તરત રાજા જે છે કાચબો બની જાય છે. પછી તો રાજાને પણ ઘણો બધો પસ્તાવો થાય છે, કરે રે ભારે કરી, મેં મોટા મોટી ભૂલ કરી નાખી. પછી તો રાજા પણ કહેવાય ને કે પોતાની કાકલુદી આજીજી વિનંતી કરે છે કે સંત મહાત્મા, એ ઋષિ, તમે તો તારણહાર છો, પાલનહાર છો, તો મને માફ કરી દો, મને ક્ષમા કરો, મારી ભૂલ થઈ ગઈ. ત્યારે રાજાની આ જે કાકલુદી જે છે, રાજાનું જે હૃદય દ્રવિત થાય છે જોઈ અને સંત મહાત્મા કહે છે કે રાજન, તે મોટા મોટો ગુનો કર્યો છે, ભૂલ કરી છે, મેં શ્રાપ આપ્યા છે, માટે શ્રાપ જે છે ક્યારેય વ્યર્થ નકામા ફોગટતો ક્યારેય જાય નહીં. છતાં પણ જે છે આમાંથી બચવાનો, ઉગરવાનો તને એક રસ્તો જે છે બતાવું છું કે તારો જન્મ અને મરણના ચક્રાવાની વચ્ચેનો એક મુક્તિનો માર્ગ જે છે તને એમ કે બતાવું છું. તે પછી એ જે સંત મહાત્મા કહે છે કે રાજન, જે ક્ષીર સાગર જે છે, એવું કહેવાય છે કે પૃથ્વી ઉપર 7 સમુદ્ર જે છે એમાંનો એક ક્ષીર સાગર જે છે એમાં ભગવાન વિષ્ણુ જે છે એ વાસ કરે છે. એના તો જો ચરણ સ્પર્શ કરી લઈશ તો આજ શ્રાપમાંથી તને મુક્તિ મળી જશે. તરત તો કાચબો તો ઋષિની આજ્ઞા માની અને ક્ષીર સાગરમાં ભગવાન વિષ્ણુના ચરણ સ્પર્શ કરવા માટે નીકળી પડે છે. સમુદ્રમાં જાય છે તો ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી સાથે જે છે પોતે વાસ કરે છે. ત્યારે કાચબો ધીમે ધીમે ચાલતા ચાલતા જવાના વિષ્ણુ ભગવાનના પગ પાસે જાય છે. તરત લક્ષ્મીજી જે છે એને ત્યાંથી પોતે કહેવાય ને દૂર ખસેડી દે છે, આઘો કરી દે છે, તગેડી મૂકે છે.
અને એમ થયું કે લાવને તો આમ માથા બાજુ ફરીને જે છે ભગવાન એમ કે સ્પર્શ કરી લઉં. એ બાજુ જાય છે તે પણ 6 ફેણવાળો એટલે કે શેષનાગ જે છે ફૂંફાળો મારી અને કાચબાને જે છે દૂર કરી દે છે, ભગાવી મૂકે છે. એમ કરતાં કરતાં જ કાચબો નિરાશ થઈ અને પાછો આવે છે. પછી એમ કરતાં કરતાં ઘણા બધા વર્ષો વીતી જાય છે અને એમ કરતાં કરતાં કાચબો જે છે એ મૃત્યુ પામે છે. ત્યાર પછીના જન્મમાં જે છે એ ફરી પાછો એને કહેવાય ને કે મનુષ્ય અવતાર જે છે મળે છે. એ જ મનુષ્ય અવતારમાં એ ફરી પાછો એક કેવટ જે છે એક ખલાસીના ઘરેનો જન્મ થાય છે. અને પછી તો તે જ કેવટ જે છે એને ખબર હતી કે જો ભગવાનના ચરણ સ્પર્શ થશે, ભગવાનના પગ જે છે ને મને સ્પર્શ થશે તો જ મારો જે જન્મ અને મરણના ચક્રમાં અને શ્રાપમાંથી મને મુક્તિ મળશે. પછી તો એને ખબર હતી કે રાજા રામ જે છે એ ચોક્કસ મને એમ કે મળશે જ. એ વાસેથી પોતે નાવિક જે છે એ પોતે આ કિનારેથી પેલા કિનારેથી આ કિનારે પોતે હોડી જે છે પોતે ચલાવતો. મતલબ જે પણ 2-5 પૈસા મળે પોતાનું ગુજરાન જે છે ગુજરાન એમ કે ચલાવતો. અને એમ કરતાં કરતાં જ આપણે જોઈએ છીએ કે જ્યારે રાજા રામને જ્યારે વનવાસ એમ કે આપવામાં આવે છે ત્યારે એ જે રાજા રામ જે છે લક્ષ્મણ, સીતા અને વિશ્વામિત્ર સાથે પોતે ગંગા નદી પાર કરવા માટે પોતે જતા હોય છે. એટલે કે આ રીતે પછી ખલાસી જે છે એના ચરણ સ્પર્શ કરે છે અને એમ કરતાં કરતાં જ એને મુક્તિ જે છે મળે છે. એટલે કે આ રીતે અહીંયા કણે કેવટ જે છે એ હોડી ચલાવવાનો પોતે વ્યવસાય કરે છે. પછી કીધું ને કે અયોધ્યાના રાજા રામ જે છે કે જ્યારે સવારે રાજ્યાભિષેક થવાનો હોય અને સાંજના સમયે જ જે દશરથ રાજાના જે પત્ની જે છે કૈકેયી જે છે એ વરદાન માગે છે, અગાઉ વચન આપ્યું હતું કે ભાઈ રાજા રામ જે છે એને તમે 14 વર્ષનો વનવાસ સોંપી દો અને મારો પુત્ર ભરત જે છે એને તમે રાજા જે છે બનાવી દો. પેલી પંક્તિ જે છે ને કે રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય. અને વચન આપ્યા હતા દશરથ રાજાએ ત્યારે 2 જ વચન જે છે પોતે આપી દે છે. રાજા રામને વનવાસ જે છે આપે છે અને પછી તો આપણે ટૂંકમાં જાણીએ છીએ પણ કથા ઘણી બધી લાંબી છે. અને પછી રાજા રામ જે છે એની સાથે સીતા માતા જે છે, ભાઈ લક્ષ્મણ જે છે એ ત્રણેય વનવાસમાં જવા માટે પોતે કહેવાય ને કે નીકળે છે. નીકળતા જ અને સાથે વિશ્વામિત્ર ગુરુ જે છે રામના એ પણ વળાવવા માટે ટૂંકમાં જાય છે. અને આગળ ચાલતા ચાલતા જે છે વચ્ચે ગંગા નદી એમ કે આવે છે અને ગંગા નદી આવતાની સાથે જ વિશ્વામિત્ર જે છે રામ જે છે એ પેલા કેવટને કહે છે કે કેવટ ખલાસી અમને ગંગા નદી જે છે એ પાર કરાવો. હવે ત્યારે કેવટને ખબર હતી કે અયોધ્યાના રાજા રામ જે છે પ્રભુ જે છે ચરણ સ્પર્શ મારે કેવી રીતના કરવા. એટલા માટે જ કેવટ તો પોતે જાણતો જ હતો કે ચાલે પોતે ચાલી હતી કે ગમે તેમ કરી અને મારે ત્યાં ચરણ સ્પર્શ એમ કે કરવા જ. ત્યારે કેવટ કહે છે કે સ્વામી એ નાથ, હું વિશ્વામિત્ર ગુરુને, સીતાને અને લક્ષ્મણને મારી નાવમાં એમ કે બેસાડીશ, પણ એ રામ તમને મારી નાવમાં એમ કે બેસાડીશ નહીં. અને પછી કીધું ને કે નાવિક વળતો બોલ્યો. અગાઉ તો પોતે રામ જે છે એ પોતે નાવિકને પોતે ગંગા નદી પાર કરવાનું કહે છે. તે કીધું કે નાવિક વળતો બોલ્યો. ત્યારે નાવિક જે છે એ સામે જવાબ આપે છે કે રામ એ પ્રભુ, હું સીતા, લક્ષ્મણ અને વિશ્વામિત્રને મારી નાવમાં બેસાડીશ પણ તમને મારી નાવમાં નહીં બેસાડું. શું કામ? એનું કારણ આપે છે કે અગાઉ મેં એવી એક વાર્તા સાંભળી છે, કથા સાંભળી છે, પ્રસંગ સાંભળેલો છે કે ગૌતમ ઋષિ જે છે એમને પોતાની પત્નીને શ્રાપ આપીને પથ્થર એમ કે બની દીધી હતી. અને એ જ પથ્થર બની ગયેલી જે એમની પત્ની અહલ્યા જે છે એ અહલ્યાની માત્ર રામના ચરણ નહીં, પગ નહીં, પણ રામના પગલાની માત્ર ધૂળ જે છે એ પથ્થરને એમ કે અડી હતી, સ્પર્શ થઈ હતી અને પેલી પથ્થર જે છે એ પેલા જેવી સ્ત્રી એમ કે બની ગઈ હતી. તો મારી હોડી તો લાકડાની છે, તો લાકડું કયો કે લોખંડ કયું બની એમ કે પથ્થર કયું બની એક જ કહેવાય. કદાચ જો તમે મારી હોડીમાં બેસશો, ઓલું તો માત્ર ચરણ રજથી જે છે માત્ર હોડી બની ગઈ, પેલો પથ્થર જે છે સ્ત્રી બની ગઈ હોય તો તમે મારા હોડીમાં બેસો તો મારી હોડી એમ કે સ્ત્રી બની જશે. તો મારી હોડી સ્ત્રી બની જાય તો આ એક માત્ર મારી આજીવિકાનું સાધન છે કે આમાંથી હું મારું ગુજરાન ચલાવું છું. મારી પત્ની, મારા બાળકો જે છે એનું ઘર એમ કે ચાલે છે, જમાડું છું. અને અગાઉ પણ મારા લગ્ન થઈ ગયા છે, મારા ઘરે મારી પત્ની તો છે જ, તો આ હોડી પણ મારી સ્ત્રી બની જાય તો બંને ભેગી મળી ને ખાય છે શું? બંનેની હું વ્યવસ્થા શું કરીશ? બંને હું ક્યાં રાખીશ? માટે રામ તમને હું મારી હોડીમાં એમ કે નહીં બેસાડું.
ત્યારે વિશ્વામિત્ર જે છે એનો ઉકેલ આપતા કહે છે કે કેવટ ખલાસી, જો તને એમ જ હોય કે રામના પગલાથી ચરણ રજથી કદાચ તારી હોળી સ્ત્રી બની જતી હોય તો તું એક કામ કર કે રામના પગ જે છે તો છે તું જે કાંઈ પણ કહેવાય ને કે પાણી લઈ ગંગાજળ લઈ ના ચરણ પગ જે છે તું એમ કે ધોઈ નાખ, રજ નહીં રહે, તારી હોળી જે છે સ્ત્રી બનશે નહીં. અને કહેવતને તો આટલું જ જોતું હતું કે કોઈ પણ શરતે જે છે રામના ચરણ સ્પર્શ થાય પછી તો કહેવતો જે છે ગંગાજળ લઈ અને પોતે રામના ચરણ પગ જે છે પગ ચરણ જે છે પોતે ધોવે છે. રામ પણ પોતે એકદમ પોતે હસતા હોય છે, વિશ્વામિત્ર જે છે પણ પોતે એમ હસે છે. એટલે કે આ રીતે પેલા વિશ્વામિત્રના કહેવાથી જે છે એના ઉકેલથી જે છે પેલા કહેવત શ્રી રામના ચરણ પગ જે છે પોતે એમ કે ધોવે છે અને જન્મ અને મરણના ચક્રવામાંથી પેલા અગાઉના પૂર્વ જન્મના શ્રાપમાંથી પોતે મુક્તિ મેળવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે વિસ્તારથી આખું કાવ્ય જે છે એમ કે સમજશું કે જેના કારણે શબ્દ સમૂહ છે, રૂઢિપ્રયોગ છે કે તળપદા શબ્દો કે સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દો જે છે એ આપણને એમ કે સમજાઈ જાય. નાવિક વળતો બોલ્યો, સાંભળો મારા સ્વામ, સાથ સૌ કે નાવે બેસો, નહીં બેસારું રામ. તો શબ્દ છે નાવિક, નાવિક એટલે કે કેવટ ખલાસી, વળતો એટલે કે સામો અથવા તો પછી, સ્વામી એટલે કે નાથ શ્રીરામ, સાથ સૌ કે એટલે કે સૌ કોઈ, સાથ એટલે કે સાથે એટલે કે બધા લોકોની સૌ કોઈની સાથે એમ, નાવે એટલે કે નાવમાં, નહીં બેસાડો એટલે કે નહીં બેસાડો, રામ એટલે કે રામને. વાર્તા મેં સાંભળી છે, સાંભળી કે સાંભળેલી છે, વાર્તા એટલે કે પ્રસંગ, ચરણ એટલે કે પગ, રેણ એટલે કે રજ ધૂળ, ચરણ રેણ એટલે કે પગની ધૂળથી, અપાર એટલે કે પુષ્કળ, અહલ્યા એટલે કે ગૌતમ ઋષિના સ્થાપિત પત્ની એટલે કે અહલ્યા, સ્ત્રી એટલે કે સ્ત્રી. તે પછી શબ્દ છે કે સહી, સહી એટલે કે સાચી, સાચે જ ખરેખર, પાષાણ એટલે કે મોટો બધો પથ્થર, શિલા, ફીકી, ફીકી એટલે કે મટી, તેમાંથી દૂર થઈ જવું, તેમાંથી બની જવું, નાર એટલે કે સ્ત્રી. નાવિક વળતો બોલ્યો, સાંભળો મારા સ્વામ, સાથ સૌ કે નાવે બેસો, નહીં બેસારું રામ. વાર્તા મેં એક સાંભળે છે, ચરણ રેણથી અપાર, અહલ્યતા થઈ સ્ત્રી સહી, પાષાણ ફીટી નાર. એટલે કે જ્યારે રામને જ્યારે વનવાસ જે છે એ સોંપવામાં આવે છે, રામ જે છે એ ચાલતા ચાલતા વનમાં ચાલતા ચાલતા જ્યારે ગંગા નદી પાસે આવે છે ત્યારે રામને તો કે ગંગા નદી એમ કે પાર કરવી છે તો સામે કિનારે જવું કેવી રીતે, એટલા માટે કહેવાય ને કે આમ ચાલતા ચાલતા જે હોળી જે છે નાવને જોઈ અને શ્રી રામ જે છે એ શ્રી રામ, સીતા, લક્ષ્મણ અને ગુરુ વિશ્વામિત્ર જે છે એ નાવિક પાસે જાય છે, કેવટ પાસે જાય છે. નાવિક પાસે જઈ અને બધાને એટલે કે સૌને રામ, લક્ષ્મણ, સીતાને બધાને બેસાડી અને ગંગા નદી પાર કરવાનું કહે છે કે કેવટ અમને બધાને તું પેલા કિનારે જે છે એ લઈ જા. ત્યારે નાવિક જે છે બે હાથ જોડીને કહે છે કે ઈશ્વર પરમાત્મા, હે મારા સ્વામી, હે મારા નાથ, હું તમારી સાથેના એટલે કે લક્ષ્મણ જે છે, સીતા જે છે અને ગુરુ વિશ્વામિત્ર બધાને મારી નાવમાં એમ કે બેસાડીશ, મારી નાવમાં બેસાડી પહેલા કિનારે લઈ જઈશ, પણ એ રામ હું તમને મારી નાવમાં એમ કે બેસાડીશ નહીં. શું કામ નહીં બેસાડું? એનું કારણ પોતે કહે છે કે વાર્તા મેં સાંભળે છે, ચરણ રેણથી અપાર, અહલ્યતા થઈ સ્ત્રી સહી, પાષાણ ફેટી નાર. એટલે પેલો કહેવત જે છે એ જ્યારે રામને કીધું ને કે રામ તમારી સાથે રહેલા લક્ષ્મણ, સીતા જે છે, વિશ્વામિત્ર ગુરુને મારી નાવમાં બેસાડીને પહેલા કિનારે હું લઈ જઈશ, પણ રામ હું તમને મારી હોડીમાં જે છે એમ કે બેસાડીશ નહીં. શું કામ નહીં બેસાડો? એના માટે પોતે વળતો જવાબ આપતા પોતે કહે છે કે મેં એક વાર્તા, મેં એક કથા જે છે એ કથા એમ કે સાંભળી છે અને એ જે કથામાં, જે વાર્તામાં જે તમારે ચરણ રજ જે છે શ્રી રામના પગલાની ધૂળ જે છે એનો મહિમા અપરંપાર છે, એનો પુષ્કળ એટલો બધો મહિમા જે છે કે શ્રી રામના ચરણ રજથી અહલ્યા નામની જે ગૌતમ ઋષિના સ્થાપિત પત્ની જે છે એ અહલ્યા નામની એક સ્ત્રી જે છે ને એ શ્રી રામના ચરણ રજથી, શ્રી રામના પગલાની ધૂળથી એ માત્ર એના સ્પર્શથી પાષાણ મટી એટલે કે પાષાણમાંથી, પથ્થરમાંથી એ સ્ત્રી જે છે એ બની ગઈ હતી.
એટલે કે નાવિક જે છે એનું કારણ આપતા કહે છે કે રામ, હું તમને મારી નાવમાં બેસાડીશ નહીં, કારણ કે મેં એક એવી વાર્તા, એક કથા સાંભળી છે, એક પ્રસંગ સાંભળેલો છે કે શ્રીરામના ચરણરજનો મહિમા અપરંપાર છે. એટલે બધો એનો મહિમા જે છે કે વાત પૂછોમાં, કે જ્યારે ગૌતમ ઋષિએ પોતાની પત્નીને એમ કે શ્રાપ આપી અને એમ કે પથ્થર એમ કે બનાવી દીધી હતી અહલ્યાને, જ્યારે શ્રી રામના ચરણ નહીં પણ શ્રી રામના પગલાંની ધૂળ જે છે એ માત્ર પેલા પથ્થરને એમ કે માત્ર એમ કે સ્પર્શ થઈ હતી અને માત્ર ચરણ રજના કારણે પેલો જે પથ્થર જે છે પથ્થર મટી, એટલે કે પથ્થરમાંથી એ સ્ત્રી જે છે સ્ત્રી એમ કે બની ગઈ હતી. માટે રામ, તમને મારી નાવમાં મારી હોડીમાં બેસાડીશ નહીં. આજીવિકા મારી એ છે, જુઓ મન વિવેક, સ્ત્રી થતા વાર ન લાગે, કાષ્ઠ પાષાણ એક. આજીવિકા ભાગે મારી, આગે એક સ્ત્રી છે ઘેર, બે મળીને શું જમે, હું શી કરું તા પેર. આજીવિકા એટલે કે ભરણ પોષણ કે ગુજરાન કે તેનું સાધન, ઘરનું જે કંઈ પણ સંચાલન કરવા માટેનું, ઘરનું ભરણ પોષણ કરવા માટે મુખ્ય જે સાધન છે તે એટલે કે આજીવિકા, એટલે કે ઘરનું ગુજરાન ચલાવવા માટેનું જે સાધન છે તે, પછી કોઈ પણ વ્યવસાય છે, ધંધો છે જે, એટલે કે આજીવિકા. ભાગે એટલે કે ભાંગી જવું, તૂટી જવું. મારી એટલે કે મારી, આગે એટલે કે આગળ. એક સ્ત્રી છે એટલે કે મારી એક પત્ની છે, ઘેર એટલે કે મારા ઘરે. બે મળીને એટલે કે બંને સાથે મળીને શું જમે, એટલે કે ખાશે શું, હું એટલે કે હું શી કરું એટલે કે શું કરું. પેર એટલે કે વ્યવસ્થા, તજવીજ, અને એની ઉપરની બે લીટી જે છે બાકી રહી ગઈ હતી, તો એનો શબ્દાર્થ જે છે આજીવિકા કીધું ગુજરાન કે તેનું સાધન. એ એટલે કે આ છે, જુઓ એટલે કે તમે જુઓ, મન એટલે કે મનથી, તે પછી વિવેક એટલે કે વિવેકપૂર્વક, વિચારપૂર્વક. સ્ત્રી થતા વાર ન લાગે, એટલે કે સ્ત્રી બનતા વાર નહીં લાગે. કાષ્ઠ એટલે કે લાકડું, પાષાણ એટલે કે પથ્થર. એક એટલે કે બંને એક જ કહેવાય. તો અહીંયા કણે કહેવત જે છે એ શ્રી રામને કહે છે કે આજીવિકા મારી એ છે, જુઓ મન વિવેક, સ્ત્રી થતા વાર ન લાગે, કાષ્ઠ પાષાણ એક. ત્યારે કહેવત બે હાથ જોડી અને રામને કહે છે કે શ્રી રામ, હે સ્વામી, મારી આજીવિકાનું સાધન આ એકમાત્ર મારી હોડી છે. મારી આજીવિકાનું સાધન એકમાત્ર મારી આ હોડી છે. તમે વિવેકપૂર્વક, વિનયપૂર્વક જે છે તમે થોડુંક એમ કે વિચારો, કારણ કે લાકડું હોય કે પછી એમ કે પથ્થર હોય એ બંને એમ કે એક જ કહેવાય. અને એ જ સ્ત્રી થતા સેજ પણ વાર લાગશે ને. એટલે કે કહેવત જે છે બે હાથ જોડીને રામને પોતે કહેતો હોય છે કે મારી આજીવિકાનું, મારા ઘરનું ગુજરાન ચલાવવાનું, મારા પત્ની, મારા બાળકોનું ભરણ પોષણનું એકમાત્ર સાધન એ મારી ટૂંકમાં એક આ હોડી છે. આમાંથી જ જે કંઈ પણ 2-5 પૈસા મને મળે છે એમાંથી જ મારા ઘરનું ગુજરાન જે છે એમ કે ચલાવું છું. તો તમે જરાક મનથી, વિવેકથી થોડોક એમ કે વિચાર કરો કે પથ્થર કયો કે પછી લાકડું કયો, બંને એમ કે એક જ કહેવાય. ને કદાચ જો તમે મારી હોડીમાં બેસશો તો આને પથ્થર કયો કે લાકડું કયો બંને એક જ કહેવાય, અને સ્ત્રી થતા સહેજ પણ એમ કે વાર એમ કે લાગશે નહીં. મારી આ હોડી જે છે એમ કે સ્ત્રી એમ કે બની જશે. આજીવિકા ભાગે મારી, આગે એક સ્ત્રી છે ઘેર, બે મળીને શું જમે, હું શું કરું તા પેર. ને કીધું ને કે લાકડું કયો કે પથ્થર કયો બંને એક જ કહેવાય. જો પથ્થર જે છે, પથ્થર બની ગયેલી અહલ્યા જે પથ્થર બની ગઈ હતી એ પણ ચરણ રજતથી માત્ર જો સ્ત્રી એમ કે બની ગઈ હતી, તો પથ્થર કયો કે લાકડું કયો બંને એક જ કહેવાય. કદાચ જો તમે બેસશો, કદાચ હોડી જે છે કદાચ એમ કે સ્ત્રી બની જશે તો આજીવિકા ભાગે મારી, આગે એક સ્ત્રી છે ઘેર. ને પછી કહે છે કે મારી, તમે હોડીમાં બેસશો તો મારી આજીવિકા જે છે ભાંગી જશે. મારી આજીવિકાનું એકમાત્ર સાધન જે છે હોડી સ્ત્રી બની જાય, મારી આજીવિકા જે છે એમ કે ભાંગી જાય, મારી આજીવિકા એમ કે બંધ થઈ જાય. અને ઘરમાં પહેલેથી જ મારા ઘરે એક મારી પત્ની, મારી એક સ્ત્રી તો એમ કે છે જ, અને એમાં પાછી વળી આ હોડી એમ કે સ્ત્રી બની જાય તો બંને સાથે મળીને શું જમશે, બંને સાથે મળીને શું ખાશે, અને બંનેની રહેવા માટેની વ્યવસ્થા શું કરીશ. ત્યારે કહેવત જે છે એ સમજાવતા પોતે કહે છે કે આ હોડી એક જ મારી આજીવિકાનું એકમાત્ર મારું સાધન છે, કે એમાંથી જ મારા ઘરનું ગુજરાન છે, ભરણ પોષણ જે છે એમ કે કરું છું. અને પછી કીધું કે મારા ઘરમાં મારા લગ્ન થઈ ગયા છે, મારા ઘરમાં પહેલેથી જ મારા ઘરે એક મારી પત્ની, એક મારી સ્ત્રી જે છે મારી પત્ની તો એમ કે છે જ,
અને કદાચ એમાં પણ વળી પાછું તમે હોળીમાં બેસશો અને હોળી પણ પાછી એમ કે સ્ત્રી બની જાય તો મારા ઘરે એમ કે 2 સ્ત્રી થઈ જશે, 2 પત્ની થઈ જાય, તો બંને સ્ત્રી ભેગી મળી અને એમ કે શું કરશે? બંને ભેગી મળી એમ કે ખાશે શું? કારણ કે આજીવિકાનું સાધન તો એમ કે છીનવાઈ ગયું છે, હું કમાઈશ શું? મેં એમ કે ખાશે શું? બંને પત્ની જે છે એમ કે શું ખાશે? અને બંનેની રહેવાની વ્યવસ્થા હું શું કરીશ? મારે સાવ નાનું ઝૂંપડું છે, માટે બંને ક્યાં રહેશે? બંનેની રહેવાની વ્યવસ્થા જે છે હું શું કરીશ? હસી વિશ્વામિત્ર બોલ્યા, ચરણ રેણે સ્ત્રી થાય તે માટે ગંગાજળ લઈને પખાલો હરી ભાઈ. જ્યારે કેવટનો આ પ્રશ્ન, તમે મારી નાવમાં બેસશો તો મારી હોળી જે છે સ્ત્રી બની જશે, બંને સ્ત્રીને હું શું જમાડીશ, બંને હું સાચવીશ કઈ રીતની વ્યવસ્થા શું કરીશ? માટે આ જ કેવટનો પ્રશ્ન સાંભળી અને ગુરુ વિશ્વામિત્ર જે છે એ પોતે એમ કે હસવા લાગ્યા અને હસતા હસતા જે છે એ બોલ્યા કે કેવટ, ચરણ રજથી શ્રીરામના પગલાંની ધૂળથી જો તારી હોળી જે છે એમ કે સ્ત્રી બની જતી હોય તો એક કામ કર, તું શ્રીરામના ચરણ જે છે, શ્રીરામના પગ જે છે એ ધોઈ નાખ, કે જેને કારણે તારી હોળી જે છે સ્ત્રી બનશે નહીં. એટલે હસી વિશ્વામિત્ર બોલ્યા, ચરણ રેણે સ્ત્રી થાય તે માટે ગંગાજળ લઈને પખાલો હરી ભાઈ. એટલે કેવટની વાત સાંભળી વિશ્વામિત્ર જે છે પોતે હસવા લાગ્યા, કારણ કે તો પોતે ઋષિ જે છે અંતર્યામી એની ખબર હતી કે તો કેવટ જે છે પૂર્વ જન્મના શ્રાપ જે છે એમાંથી મુક્તિ મેળવવા માટે એ પોતે શ્રી રામના ચરણ રજ જે છે, શ્રી રામના પગ સ્પર્શ કરવા એમ કે માગે છે. એટલા જ માટે એની મુક્તિમાંથી પેલા શ્રાપમાંથી મુક્તિ માટે જ વિશ્વામિત્ર એટલો રસ્તો કાઢે છે અને એ કેવટને કહે છે કે હે કેવટ, જો શ્રીરામના ચરણ રજથી, શ્રીરામના પગલાંની ધૂળથી જ જો તારી હોળી જે છે એમ કે સ્ત્રી બની જતી હોય, કદાચ તને એમ કે બીક લાગતી હોય તો તું એક કામ કર, ગંગાજળ લઈ શ્રીરામના પગ જે છે, ચરણ જે છે તું એમ કે પખાડ, ધોઈ નાખ, કે જેને કારણે બધી જ રજ જે છે ધોવાઈ જશે, પછી તારી હોળી જે છે સ્ત્રી એમ કે બનશે નહીં. હસીને હરી હેઠા બેઠા રામ અશરણ શરણ આવ્યો કે ગંગાજળ લઈને પખાડ્યા તા ચરણ. અને તે પછી કહે છે કે આમ હસીને હરી હેઠા બેઠા અશરણ શરણ, આમ અશરણના શરણ રૂપ નિરાધારના આધાર એવા શ્રી પરમાત્મા શ્રી રામ જે છે એ પોતે એમ કે હસવા લાગ્યા અને પોતે નીચે એમ કે બેસી જાય છે. અને પછી તરત જ નાવિકે જે છે એ તરત ગંગાજળ લઈ શ્રી રામના ચરણ જે છે, શ્રી રામના જે પગ જે છે પોતે હેત થઈ જાય છે, ઉમંગ થઈ જાય છે અને પગ એમ કે ધુએ છે. એટલે કે આમ ગુરુ વિશ્વામિત્રના કહેવાથી પેલા નાવિક જે છે એ પોતે ગંગાજળ એમ કે લે છે અને નિરાધારના આધાર, જેનો કોઈનો આધાર ન હોય એવાનો આધાર બનનારા, નિરાધારના આધાર આપનારા, આશરો આપનારા કે દુઃખ દર્દને દૂર કરનારા શ્રી રામ જે છે, પરમાત્મા જે છે પોતે હસવા લાગે છે. એને પણ ખબર છે કે શ્રાપમાંથી મુક્તિ મેળવવા માટે આ કહેવાય એમ કે ચાલ કરે છે. તરત રામ જે છે પોતે હસવા લાગે છે, પોતે નીચે બેસી જાય છે અને તરત જ કેવટ જે છે ગંગાજળ લઈ અને હેતથી જે છે એ ગંગાજળ પોતે અંજલિ કરતાં કરતાં શ્રી રામના પગ જે છે પગ એમ કે ધુવે છે અને જે પેલા પૂર્વ જન્મના એ શ્રાપમાંથી પોતે એમ કે કહેવાય ને કે મુક્તિ મેળવે છે. એટલે આ રીતે વિશ્વામિત્રના ગુરુ વિશ્વામિત્રના કહેવાથી પેલો કેવટ જે છે એ ચરણ પગ જે છે પોતે ધોઈ અને શ્રાપમાંથી મુક્તિ મેળવે છે. એટલે કે આ રીતે અહીંયા આપણું જે કાવ્ય જે છે અહીંયા આપણે એમ કે સમાપ્ત કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમને બધાને સરસ રીતે કાવ્ય સમજાઈ ગયું છે. તો ફરી પાછા આપણે આગળના વિડીયો લેક્ચરમાં કોઈ નવા જ ટોપિક પાઠ કે કાવ્ય સાથે ફરી પાછા મળીશું. અસ્તુ.